નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે આપણે જોવાના છીએ સામયિક મૂલ્યાંકન કસોટી, એકમ કસોટી 5, ધોરણ છે 3 અને વિષય ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો। કે એમાં આપેલું છે ઉદાહરણ તરીકે સસલું ધોળું છે, તો સસલાનું બચ્ચું રૂ જેવું ધોળું છે, આ એનો જવાબ છે। આ રીતના તમારે બનાવવાના છે, ઓકે। પછી પેલું છે રિસેસ અને મેદાન, તો એમાં તમે આ લખી શકો રિસેસ પડતા બાળકો મેદાનમાં દોડી ગયો। પછી છે રસોડું અને સુગંધ, તો તેનું બનાવી શકો રસોડામાંથી હલવાની સુગંધ આવી રહી હતી, બરોબર છે। એ ઉપરાંત તમે કોઈ પણ લખી શકો, લાડવાની સુગંધ આવી રહી હતી, એ રીતના। પછી એવી રીતના બીજું છે વન અને વૃક્ષ, વનમાં અનેક જાતના વૃક્ષો હોય છે, આ એનો જવાબ આવશે। પછી છે દવા કડવી, દવા બહુ કડવી હતી, આ એનો જવાબ આવશે। પાંચમું છે માળો અને સલામતી, માળો પક્ષીને સલામતી આપે છે, એનો જવાબ આવશે। હવે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ આપણે, કે વાક્યો વાંચી ખૂટતા અક્ષરો મૂકો। તો કે વાક્યો વાંચી ખૂટતા અક્ષરો મૂકો, તો આ ઉપર આપેલા છે વિનોદ ખાલી જગ્યા દિનેશ પુસ્તક વાંચે છે, તો પહેલામાં આવશે અને, બરોબર છે। પછી હવે તમે શું ખાવો છો, શીરો કે કંસાર, એટલે એનો જવાબ આવશે કે, બીજામાં કે। ત્રીજામાં આવશે અનિલે દાદીને મદદ કરી, ખાલી જગ્યા બધાએ તેના વખાણ કર્યા, તેથી, એટલે કે તેથી। પછી શ્રાહમુખના પ્લગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે, એટલે એનો જવાબ આવશે એટલે। પછી પાંચમું છે અંજલિને તાવ આવ્યો હતો તો પણ તેને કસોટીના જવાબ આપ્યા, તો પણ, પાંચમામાં આવશે તો પણ। હવે પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 2 શબ્દો બનાવવાના। કે વરસાદ, તો દર અને સાર, બરોબર। એમાં સફરજન આપેલું છે, તો એમાંથી રજ બની શકે અને સફર બની શકે। પછી આપેલું છે અમદાવાદ, તો અમદાવાદથી 2 શબ્દો, અદા અને વાદ, બરોબર છે। પછી ત્રીજું છે રતન, તો રતનમાંથી તન અને રન, તન અને રન, બરોબર। પછી છે વાતાવરણ, તો વાતાવરણમાંથી શું કરે, વાવ એટલે કૂવો અને રણ, આ 2 તમે બનાવી શકો। પછી કરમસદ એટલે રસ અને કદ, રસ અને આ કદ, આ 2 આવી શકે એમાં। હવે પ્રશ્ન નંબર 4 જોઈએ, નીચેના ચોરસ ચોકટામાંથી સમાનાર્થી શબ્દોની જોડી શોધો। પછી સાગર છે, તો આમાંથી ગોતવાનું છે, તો અહીંયા છે જુઓ દરિયો, બરોબર, આ જવાબ આવી ગયો। પછી દીકરો એટલે પુત્ર, તો પુત્ર, અહીંયા છે પુત્ર। પછી શહેર એટલે નગર, તો નગર ગોતવાનું છે, નગર। પછી છે જંગલ એટલે કે વન, અને આંખ એટલે ચક્ષુ, એ તમે તમારી રીતના આમાંથી જોઈને કરી નાખજો, બરોબર છે। તો પણ હું અહીંયા કરી દઉં છું, તમને જોઈ લેજો। જે બાકી હતું તે નગર, વન અને ચક્ષુ, બરાબર। પછી છે પ્રશ્ન 5, બતક વિશે 5-6 વાક્ય લખો। તો એમાં તમે લખી શકો બતક સફેદ રંગનું પક્ષી છે, બતક પાણીમાં રહે છે, બતકના બચ્ચા સુંદર હોય છે, બતક મારું પ્રિય પક્ષી છે, ઓકે। હવે તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો, અને આ સોલ્યુશન બધા વિદ્યાર્થી સુધી પહોંચાડો, જેથી બધાને તેનું સોલ્યુશન મળી શકે।